દાદરથી 15 સાયકલ સવાર આશાપુરા માતાના મઢે જવા રવાના થયા છે। આશાપુરા માતાજીના મઢના દર્શનાર્થે 15 સાયકલ સવારને લીલી ઝંડી આપીને આશાપુરા માતાજીના જય જયકાર બોલાવીને ગઈકાલે મોકલવામાં આવ્યા હતા। આ મંડળ છેલ્લા 36 વર્ષથી 111 સાયકલ સવારને આસોવદ એકમને દિવસે દર્શન માટે મોકલવાનું આયોજન કરે છે। મંડળના મુખ્ય સંચાલક દિનેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર કોરોના મહામારીના સમયમાં મુંબઈથી કચ્છ સાયકલ સવારોને મોકલવા કે નહીં એ સંદર્ભમાં અમે દ્વિધા અનુભવી રહ્યા હતા, પરંતુ જે સાયકલ સવારો 36 વર્ષથી આશાપુરા માતાજીના દર્શન કરવા જાય છે તેમની શ્રદ્ધા અતૂટ હતી। તેઓ કચ્છ જવા થનગની રહ્યા હતા। આથી સંજોગોને આધીન અમે આ વખતનું આયોજન ફક્ત 15 જણ પૂરતું જ સીમિત રાખ્યું હતું। ગઈકાલે હિન્દ માતાની એક દુકાનમાં આરતી અને પ્રસાદનું આયોજન કરીને સાયકલ સવારોને લીલી ઝંડી આપવામાં આવી હતી। તેમની સાથે તેમનું ધ્યાન રાખવા માટે સેવા સમિતિના કાર્યકર રાજુભાઈ પટેલ સ્કૂટર પર સાથે ગયા હતા। સૌની એક જ પ્રાર્થના હતી કે માતાજી હવે વહેલી તકે સૌને કોરોના કાળમાંથી મુક્તિ અપાવે। સ્ટોરી બાય પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી। આજે રવિવાર તારીખ 11/10/2020 ના રોજે અમે આશાપુરા મિત્ર મંડળ હિન્દ માતા જે 36 વર્ષથી આ કાર્યરત કરી રહેલ છે, એના 36મા વર્ષે જે આવી આપણે કોરોનાની મહામારીમાં આ 36મા વર્ષમાં પ્રવેશમાં અમે ખંડિત નથી થયા, કારણ કે આ આશાપુરા મિત્ર મંડળ આજ 35 વર્ષથી 2 સાયકલથી ચાલુ કરેલ હતી। 111 સાયકલ ઘણા વર્ષોથી 111 121 સાયકલ ચાલુ છે, પણ આ કાર્યક્રમ ખંડિત ન થાય અને અતૂટ અમારા મંડળની શ્રદ્ધા હોવાથી અમે આ કાર્ય નક્કી કરેલ અને કાર્યપાર થયેલ છે। અમે અહીંયાથી 11/10/2020ના રવાના કરેલ સાયકલને 11 વાગે અહીંથી મહાપૂજા કરી, ત્યાર પછી એમને મહાપ્રસાદ લઈ હરિઝંડી દઈ અને બપોરના 3 વાગે અહીંથી હિન્દ માતા પરિસરમાંથી પ્રસ્થાન કરેલ છે। અહીંના સર્વે વેપારી ભાઈઓ, દાદર એટલાન્ટિકના વેપારી ભાઈઓ અને રવાપરમાં જે કેમ્પ લાગે છે એમનું બી કેમ્પના એ લોકોને ખબર પડી, તેઓ બી અમારા મંડળમાં અહીંયા આવેલા અને અહીંયાથી એ લોકોએ કીધું કે અમારું બી ખંડિત ન થાય એના માટે અમે બી મહાપ્રસાદ અમારો હર વર્ષે ત્યાં કેમ્પ હોય છે, તો એ કેમ્પ આ વર્ષે નથી, તો એ કેમ્પનો બી અમને આયોજન ન થયું એના માટે અમને ખૂબ જ દુઃખ થાય છે। પણ તમે લોકોના આ સાથ સહકારથી અમે બાપા સીતારામ વસઈ જે છે એ વસઈના સ્થાને એ લોકોએ રાત્રે એમને ભોજન એટલે પ્રસાદ લઈ અને ત્યાંથી એમને હરિઝંડી આપી હતી। અને આ મહામારીમાં અમે તે છતાં બી આ લોકોનો સર્વેને બહુ જ સગવડ આપેલી છે। એમની સાથે 2 સ્કૂટરવાળા 4 જણા એમની સેવા આપવામાં રહેશે અને ત્યારે તે પછી એ લોકોનો આજે બી 3 લાખનું ઇન્સ્યોરન્સ, કોરોનાના મહામારીમાં 3 લાખનું ઇન્સ્યોરન્સ કાઢી અને આ મંડળે એમને પ્રોત્સાહન આપી હર વર્ષની જેમ આ રીતે બી અમે 11 જણા મોકલેલ છે। બોલો મા આશાપુરા માત કી જય। અમે આશાપુરા ચેનલ જે મા